વડોદરા મહાનગરપાલિકા ખાતે પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં રિવ્યૂ બેઠક યોજાઈ. પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં શહેરના વિકાસ કાર્યોને લઈને 20થી વધુ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં આગામી ચોમાસામાં શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે ખાસ ચર્ચા થઈ. પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત વરસાદી કાંસોની સફાઈની સમીક્ષા કરાઈ, જેમાં હજુ 20% જેટલી કામગીરી બાકી હોવાનું સામે આવ્યું છે, જેને વહેલી તકે પૂર્ણ કરવા આદેશ અપાયા. પર્યાવરણની જાળવણી માટે અધિકારીઓ દ્વારા વપરાતા ડીઝલ વાહનોને CNGમાં કન્વર્ટ કરવા તેમજ નવી આવેલી ઇલેક્ટ્રિક બસો માટે ચાર્જિંગ સ્ટેશનો અને નવા બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. વડોદરાની શાન સમાન સુરસાગર તળાવમાં આકર્ષક લેઝર શો શરૂ કરવા તેમજ ઐતિહાસિક માંડવી અને ન્યાય મંદિર જેવી હેરિટેજ બિલ્ડિંગોના રિસ્ટોરેશન કામ અંગે પણ અધિકારીઓ સાથે ચર્ચા થઈ. શહેરમાં આડેધડ પાર્કિંગ કરનારાઓ સામે હવે પાલિકા લાલ આંખ કરશે. પાલિકાએ 4 ઝોન માટે નવા ટોઈંગ વાહનો ખરીદ્યા છે, જે પોલીસ સાથે મળીને વાહનો ટોઈંગ કરશે. તંત્ર દ્વારા નાગરિકોને આડેધડ પાર્કિંગ અને દબાણ ન કરવા અપીલ કરાઈ છે. આ ઉપરાંત બેઠકમાં શહેરના રોડ, રસ્તા, પીવાનું પાણી અને ખાલી પડેલી અધિકારીઓની ભરતી પ્રક્રિયા જેવા મુદ્દાઓ પણ હાથ પર લેવાયા હતા. સૌથી પહેલાં આજે મેઇન એજન્ડા છે કે આવનારા દિવસોમાં જે વડોદરા મહાનગરપાલિકામાં બેઝિક મેજર પોસ્ટ છે એ બધામાં ભરતી પ્રક્રિયા અને પ્રમોશન ટ્રાન્સફર્સની જે ઇસ્યુ છે એ બાબતમાં ચર્ચા કરવામાં આવી છે. એમાં ખાસ કરીને સિનિયર પોઝિશન્સ ઘણા સમયથી પેન્ડિંગ છે, એમાં બઢતીનું પ્રક્રિયા બધું હાથ ધરવામાં આવશે. સાથે સાથ જે લોકોની પણ સમયસર જે પ્રમોશનની ઇસ્યુઝ છે, કોઈનું સમય મર્યાદા થઈ ગયું હોય તો એને પણ પ્રમોશનની પ્રક્રિયા કરવામાં આવશે. એટલા માટે વિજિલન્સ એન્ક્વાયરી હોય, કોઈનું ઇન્ક્વાયરીઝ પેન્ડિંગ હોય, આ બધા GAD પ્રમાણે અત્યારે આ ચર્ચા પરામર્શ કરવાના છે. આવનારા દિવસમાં જે સ્મશાનમાં પણ જે પ્રગતિઓ છે, જે પણ નાના નાના સમાજોની પણ મુદ્દાઓ છે, સમાજોની અલગ અલગ સમાજોની મુદ્દા છે, એ પણ થોડું સેન્સિટિવ રીતે લેવા માટે અત્યારે હેલ્થ ડિપાર્ટમેન્ટને કીધું છે. આજે ડેપ્યુટી કમિશનર પણ MP જોડે પણ એક જગ્યાની વિઝિટ કરીને આવ્યા છે. એટલે જે પણ લાગણીઓ છે, માગણીઓ છે, એ પણ કેવી રીતે પૂરું થઈ શકે એ પણ મોનિટરિંગ અમે કરીને નિકાલ કરવાના છે. આવનારા દિવસોમાં સૈનિક વેલફેર બોર્ડ સાથે મળીને એક વિજય ચોક પણ બનાવવાની નક્કી કર્યું છે, અને એ બેઝિકલી EME અને હાલના જે માજી સૈનિકો છે એ દ્વારા પણ એક પ્લાન બનાવીને આવી રહ્યા છે. એ પણ આવનારા દિવસોમાં VMC દ્વારા કરવા માટે નક્કી કર્યું છે. આપ જાણો છો કે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લગભગ 10થી 12 વર્ષ ઉપર થઈ ગયું છે અને 15 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું છે. એમાં એક ડાઇવિંગ પૂલ અમુક વર્ષોથી બંધ જ પડી છે. આ ડાઇવિંગ પૂલને કન્વર્ટ કરીને અત્યારે બહુ ડિમાન્ડ છે સ્વિમિંગ માટે, એટલે ફ્યુચર બાળકો માટે શું પ્રક્રિયા થઈ શકે, એટલે આ ડાઇવિંગ પૂલને ચેન્જ કરીને ફ્યુચર યુઝ માટે લગાવવા માટે બેબી સ્વિમિંગ પૂલની પણ જરૂરિયાતની માંગણી આવી છે. એ પણ કરવા માટે નક્કી કર્યું છે. માંજલપુર સ્ટેડિયમમાં પણ આપ જાણો છો કે ટ્રેક જૂની થઈ ગઈ છે, એનું પણ ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવા માટે અમારી પ્રેઝન્ટેશન થઈ ગઈ છે. એટલે માંજલપુરમાં ટ્રેક અને ટેનિસ કોર્ટ આપણે બદલવામાં આવશે, અને નાનું મોટું જે વધારા કામ છે એ પણ કરવામાં આવશે. જે બજેટમાં અમે એક્વેરિયમની પ્રોજેક્ટની લોન્ચ કરવાની વાત હતી, એનું પણ અત્યારે પ્રેઝન્ટેશન પૂરું થઈ ગયું છે કે આવનારા દિવસોમાં વડોદરામાં પણ અમદાવાદ જેવું એક મિની એક્વેરિયમ રેડી થવાનું અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યા છે. એ કયા જગ્યામાં લોકેટ કરવી એ ઉપર પણ અત્યારે અમે ચર્ચા કરી રહ્યા છે. એક આવનારા દિવસમાં વડોદરામાં એક બાયોડાયવર્સિટી સ્ટડી પણ અમે લેવાના છે. અત્યારે ખાસ કરીને મોન્સૂન્સ આવી રહ્યા છે, એટલે મેક્સિમમ પ્લાન્ટેશન્સ પણ કરવાના છે. આ પ્લાન્ટેશન્સના સાથે સાથ આપણા વડોદરા શહેરમાં કેટલા બાયોડાયવર્સિટી છે, બટરફ્લાઇઝથી લઈને ઇન્સેક્ટ્સથી લઈને પ્લાન્ટેશન સ્પીશીઝ, આપણા ગાર્ડનમાં પણ તમામ સ્પીશીઝની નેમિંગ પણ નથી થયું, સાયન્ટિફિક નેમ સાથે નેમ કરવાનું, એ પણ અમે હાથ ધરવા માટે નક્કી કર્યું છે. વરસાદના પહેલાં મિશન મિલિયન ટ્રીઝ માટે અત્યારે રોપા ખરીદવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે. આવનારા દિવસોમાં 1 મિલિયન ટ્રીઝ વાવેતર કરવા માટે અમે એ ફ્રી ડિસ્ટ્રીબ્યુશન પણ કરવાના છે, જેથી કરીને નેટિવ સ્પીશીઝ અને સોસાયટીઝમાં જે લોકોનું લાગણી થાય એવા સ્પીશીઝનું પ્રોક્યોરમેન્ટ પ્રક્રિયા શરૂ કરી છે. આવનારા દિવસોમાં મિશન મિલિયન ટ્રીઝ અંતર્ગત પ્લાન્ટેશન ડ્રાઈવ પણ શરૂ કરીશું.